ગીર સોમનાથમાં સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે બુલડોઝર સ્ટ્રાઇક, જ્યાં એક વર્ષમાં 1000 કરોડથી વધુની જમીન ખુલ્લી કરવામાં આવી છે અને સરકારી જમીન પર 1042 લોકોના દબાણ દૂર કરવામાં આવ્યા અને દબાણ હટાવી 420 કરોડની 92 હેક્ટર જમીન ખુલ્લી કરાવી, જ્યાં 561 દબાણકારોએ માર્ગ મકાન વિભાગની 81 કરોડની 25 હેક્ટર જમીન પર દબાણ દૂર કરેલા હતા। તો સાથે ગૌચરની જમીન પર દબાણ કરનારા 2269 દબાણકારો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। 755 કરોડની 670 હેક્ટર ગૌચરની જમીન જેને ખુલ્લી કરાવવામાં આવી, તો ગીરમાં દબાણ દૂર કરી અને 1256 કરોડની 878 હેક્ટર જમીન ખુલ્લી કરાવી છે। હજુ પણ ગેરકાયદે દબાણ કરનારાઓ સામે બુલડોઝર સ્ટ્રાઇક ચાલી રહી છે। આપણે સરકારી જમીન, માર્ગ અને મકાન વિભાગની જમીન અને ગોચરની જમીન એમ મુખ્યત્વે 3 પ્રકારની જમીનોમાં થયેલા દબાણોને આપણે ઝુંબેશના રૂપમાં એનું નિકાલ કરેલ છે। આપણે સરકારી જમીનમાં જોઈએ તો કુલ 1042 દબાણદારોનું 92 હેક્ટર જેની કિંમત 420 કરોડ થાય છે એ દૂર કરેલ છે। માર્ગ અને મકાન વિભાગ હસ્તકની જે જમીન છે એમાં કુલ 561 દબાણદારોનું 25 હેક્ટરનું 81 કરોડનું દબાણ જેની કિંમત થાય એ દૂર કરેલ છે। જ્યારે ગોચરણ જોઈએ તો 2269 દબાણદારોનું 670 હેક્ટર ગોચર જેની કિંમત 755 કરોડ જેવી થવા થાય છે તે દૂર કરાયેલ છે। કુલ જોઈએ તો 3872 દબાણદારોનું 787 હેક્ટર જમીનની જેની કિંમત 1256 કરોડ જેટલી થવા થાય છે તે દબાણ દૂર કરવામાં આવેલ છે।